નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગ્રહો પોતાની ચાલ મુજબ ચાલતા હોય છે અને ચાલ મુજબ જ્યારે પોતે પૃથ્વીથી અત્યંત નજીક આવી જાય ત્યારે આપણને એવું લાગે છે કે કોઈ ગ્રહ વક્રી થઈ રહ્યો છે, એટલે કે ઊંધો ચાલી રહ્યો છે. જેવી રીતે તમે કોઈ રેલવે સ્ટેશન ઉપર તમારી ટ્રેન ઊભી છે અને એ ટ્રેનની બાજુમાં જ ફૂલ સ્પીડની અંદર કોઈ ટ્રેન જઈ રહી છે અથવા ધીમી સ્પીડની અંદર કોઈ ટ્રેન જઈ રહી છે, તો તમને એવું લાગશે કે તમારી ટ્રેન ચાલી રહી છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે પૃથ્વીથી કોઈ ગ્રહ નજીક આવતો હોય છે ત્યારે એની વિશેષ અસર આપણા ઉપર થતી હોય છે. હમણાં શનિ મહારાજ વક્રીમાંથી માર્ગી થયા, એટલે કે ઊંધી ચાલ ચાલતા હતા. પૃથ્વીથી જે નજીક હતા એ પૃથ્વીથી પાછા દૂર થયા, એટલે કે સીધી ચાલ ચાલવા લાગ્યા. હવે ગ્રહોના રાજકુમાર એવા બુધ મહારાજ પોતે વક્રી બની રહ્યા છે. 16 ડિસેમ્બર 2024 સુધી પોતે વક્રી પરિભ્રમણ કરવાના છે. સૂર્યથી કોઈ નજીકમાં નજીક ગ્રહ હોય તો એ બુધ મહારાજ છે, કારણ કે બુધ સૂર્યથી વધારે નજીક હોવાના લીધે વધારે પડતા અસ્તના જો કોઈ ગ્રહ થતો હોય તો એ બુધ મહારાજ અસ્તના થતા હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ બુધ મહારાજ એટલે કે ગ્રહોના રાજકુમારનું વક્રી થવું કઈ રાશિના જાતકોને આપશે લાભ, કઈ રાશિના જાતકોને કરાવશે નુકસાન, તમારી રાશિ ઉપર એની વિપરીત અસર પડી રહી છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર વાત કરવી છે. સાથે સાથે દર્શક મિત્રો, જે લોકોનું ઉત્તર દ્વારનું મકાન છે, કારણ કે ઉત્તર દિશાનો સ્વામી બુધ બને છે અને એટલા માટે જે લોકોનું ઉત્તર દ્વારનું મકાન છે, આ લોકો માટે કયા એવા ઉપાયો કરવા જોઈએ, આમ વાસ્તુના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરતા રહીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 25/11/2024 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. કારતક માસ કૃષ્ણ પક્ષ અને એની દશમી કહેતા આજે દશમની તિથિ બની રહી છે. ઉત્તરા ફાલ્ગુની નામનું આજે નક્ષત્ર રહેશે. વિષકુંભ નામનો યોગ આજે બપોરે 1:10 સુધી છે અને ત્યારબાદ પ્રીતિ નામના યોગનો પ્રારંભ થશે. વણિજ નામનું આજે કરણ રહેશે ને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ગ્રહોના રાજકુમાર એવા બુધ મહારાજની. દર્શક મિત્રો, બુધને બુદ્ધિનો કારક ગ્રહ કીધેલો છે. એવું કહેવાય છે કે બુધ વાણીનો પણ કારક છે. જે વ્યક્તિનો બુદ્ધ સારો હોય આવા વ્યક્તિની વાણીની અંદર મીઠાશ વધારે પડતી રહેતી હોય છે. કાન, નાક અને ગળાનો કારક બુધ છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક પણ બુધ છે. તમારું બાળક ગણિતમાં કાચું છે તો સમજવાનું એનો બુધ નબળો છે ને એટલા માટે ગણિતનો કારક પણ બુધ છે. તમારા બાળકને તમારે સીએ બનાવવો છે, ક્યાંક ને ક્યાંક બેન્કિંગ ક્ષેત્રની અંદર આગળ વધારવો છે તો એના માટે બુદ્ધ પાવરફુલ હોવો જરૂરી છે. એટલે બેન્કિંગ ક્ષેત્ર અને સીએ લાઈન સાથે પણ બુદ્ધ મહારાજ પોતે જોડાયેલા છે. દર્શક મિત્રો, આ બુદ્ધ મહારાજ એ બુદ્ધિના કારક છે અને એટલા માટે આપણે મહેનત ગમે એટલી કરીએ, સંઘર્ષ ગમે એટલો કરીએ, પણ જો બુદ્ધિથી કામ નથી લેતા તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધે છે, પરંતુ જોઈએ એટલો આપણને લાભ નથી મળતો. અને એટલા માટે જ લોકો એવું કહે છે કે સંઘર્ષ મહેનત કરવાની સાથે સાથે બુદ્ધિ ક્ષમતા દ્વારા જો તમે કામ લેશો તો તમારી મહેનત કરતા અનેક ગણું ફળ તમને મળતું જણાશે. ને એટલા માટે તમારી બુદ્ધિને તીવ્ર બનાવવા માટે તમારો બુદ્ધ સારો હોવો જરૂરી છે. દર્શક મિત્રો, બુદ્ધ એ મિથુન રાશિ અને કન્યા રાશિનો સ્વામી બને છે. બુદ્ધ એક એવો ગ્રહ છે કે જે કન્યા રાશિની અંદર જ ઉચ્ચનો બનતો હોય છે અને આ જ બુદ્ધ મહારાજ મીન રાશિની અંદર નીચસ્થ બનતા હોય છે. જ્યારે સૂર્યથી અંશાત્મક રીતે જ્યારે જોડાઈ જાય ત્યારે બુધ મહારાજ અસ્તના થતા હોય છે. જેને ચામડીને લગતી સમસ્યા હોય, વાણીને લગતી સમસ્યા હોય, એલર્જીને લગતી સમસ્યા હોય, આ બધી સમસ્યાઓનો કારક પણ બુધ ગ્રહ છે. દર્શક મિત્રો, જે વ્યક્તિના જીવનની અંદર વધારે પડતી વાણીને લગતી, એલર્જીને લગતી સમસ્યાઓ સર્જાય તો સમજી લેવાનું કે બુધ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. બાળકનો જન્મ થાય અને આ બાળકના જન્મ સમયે
આપણે કહીએ ને કે નાડું એટલે કે નાભીની અંદરથી ખાસ કરીને જોવા જઈએ તો નાભીની અંદરથી નીકળેલી જે વસ્તુ એટલે એ નાભીની અંદર ક્યાંક ને ક્યાંક જ્યારે આ વસ્તુ ક્યાંક નાભીની અંદર ઇન્ફેક્શન લાગી જાય તો સમજવાનું કે આ વ્યક્તિનો બુધ ગ્રહ ખરાબ છે, બુધને લગતી સમસ્યા છે. જે વ્યક્તિના જીવનની અંદર બુધ ખરાબ હોય આવા વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા વ્યક્તિઓને અપ ડાઉન ને લગતી સમસ્યાઓ વધારે પડતી જોવી પડતી હોય છે. જીવનની અંદર ચડાવ ઉતારને લગતી સમસ્યાઓ પણ વધારે પડતી જોવી પડતી હોય છે. તમારી બેન એને જો સમસ્યા છે, માની લો કે કોઈ વ્યક્તિનો બુધ ખરાબ છે તો એની બેનને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાશે. એટલે કે બેની બેનના સાસરા પક્ષની અંદર ફાઇનાન્સને લગતી સમસ્યા અથવા કોઈ પણ પ્રકારની બીજી સમસ્યાઓ, આવી સમસ્યાઓ સર્જાઈ શકે. એના ફૈબાને પણ સમસ્યાઓ સર્જાઈ શકે. તમારા મામા પક્ષ સાથેના સંબંધો તમારા સારા નથી તો પણ સમજવાનું કે બુધ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે. જે વ્યક્તિનો બુધ ખરાબ હોય આવા વ્યક્તિના જીવનની અંદર મામા પક્ષ સાથેના સંબંધોમાં પણ તકલીફ થાય, બેન સાથેના સંબંધોમાં પણ તકલીફ થાય, ફૈબા સાથેના રિલેશનોમાં પણ તકલીફ થાય અને આ લોકોને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, બુધ આપણા જીવનમાં વધારે પડતું મહત્વ ધરાવે છે. શનિની પીડા, રાહુની પીડા, મંગળની પીડા એનાથી પણ વધારે જો કોઈ ગ્રહની પીડા આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરે તો એ બુધ મહારાજની પીડા છે. અને આ બુધ મહારાજ મંગળની રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિની અંદર પોતે વક્રી બની રહ્યા છે. કારણ કે વૃશ્ચિક એટલે મંગળની રાશિ, અગ્નિ તત્વની રાશિ. બુધ મહારાજ એ પૃથ્વી તત્વના ગ્રહ છે અને મંગળની રાશિની અંદર ક્યાંક ને ક્યાંક આ બુધ મહારાજ આવતીકાલે એટલે કે 26/11/2024 ના રોજ પોતે વક્રી બની રહ્યા છે, પૃથ્વીથી નજીક આવી રહ્યા છે, ઊંધી ચાલ ચાલી રહ્યા છે. અને આ ઊંધી ચાલ ઘણી રાશિના જાતકોને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવશે, જ્યારે ઘણી બધી રાશિના જાતકોને ઘણો બધો લાભ પણ કરાવશે. હવે દર્શક મિત્રો, તમારી રાશિ ઉપર એની શું અસર થવાની છે, કઈ રાશિના જાતકોને સમસ્યા મળવાની છે અને જે રાશિના જાતકોને સમસ્યાઓ પ્રાપ્ત થવાની છે આ રાશિના જાતકોએ કયા ઉપાયો કરવા જોઈએ, આ આપણે જાણીશું રાશિ ભવિષ્યની સાથે કે તમારી રાશિમાં આ વક્રી બુધ મહારાજનું શું પરિણામ રહેશે. વૃશ્ચિક રાશિની અંદર એટલે કે અગ્નિ તત્વની રાશિની અંદર એવું કહેવાય કે મેષ રાશિ એટલે મસ્તક અને વૃશ્ચિક રાશિ એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે આપણું જીવન છે ને, આપણા જીવન અને મૃત્યુ આ બંને સંબંધ મંગળ સાથે જોડાયેલો છે. અને એટલા માટે જ મેષ અને વૃશ્ચિક રાશિની અંદર જ્યારે કોઈ પણ ગ્રહ આવતો હોય ત્યારે એ ગ્રહને લગતી સમસ્યાઓ, એ ગ્રહને લગતા લાભો આપણા જીવનની અંદર ઘણું બધું ફળ આપતા હોય છે. વૃશ્ચિક રાશિ એટલે એમ કહી શકાય કે રહસ્યની રાશિ અને એ રહસ્યની રાશિની અંદર બુદ્ધિના કારક ગ્રહ એવા બુધ મહારાજનું પરિભ્રમણ થવા જઈ રહ્યું છે. તો આ બુધ મહારાજનું વક્રી પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે વાત કરી લઈએ, સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ મહારાજ. મારે મારા દેર વિશે પ્રશ્ન છે. નામ, તારીખ, સમય, સ્થળ. તારીખ છે 21/1/1996. સમય રાત્રે 8:45 છે. જન્મ રવિવાર. સ્થળ જુનાગઢ. પ્રશ્ન, એના મેરેજ ક્યારે થશે, કઈ દિશામાં ને કઈ રાશિ હારે લેવું છે ને ભવિષ્ય કેવું રહેશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલીની અંદર સપ્તમ સ્થાનમાં શુક્ર અને શનિ છે. દર્શક મિત્રો, જેની કુંડલીમાં 7મે શનિ મહારાજ હોય આવા વ્યક્તિઓને લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યા રહેતી હોય. હા, શુક્ર અને શનિ છે, મનપસંદ પાત્ર સાથે લગ્ન થવાના ચાન્સીસ પૂરેપૂરા બની રહ્યા છે. પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા માટે પ્રયત્ન કરવામાં આવે તો સારો લાભ મળે. ગુરુ મહારાજ સ્વગૃહી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ક્યાંક ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થાય, પરંતુ ગુરુ મહારાજ એવું કે નહીં, મમ્મી પપ્પા કે કુટુંબ કે ત્યાં લગ્ન કરવાના, બાકી લગ્ન આપણે તમ તારે શાંતિ રાખવાની, એ માને તો જ લગ્ન કરવા દે. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ગુરુ મહારાજના લીધે ઉત્પન્ન થતી જણાય. સિંહ લગ્નની કુંડલી છે, સૂર્ય મંગળ
મંગળનો અંગારક યોગ છે. ક્યારેક મગજ થોડોક સ્વભાવ થોડોક ઉગ્ર બનાવડાવી દે. સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ ને મિથુન રાશિ, આ 4 રાશિ આરે સારામાં સારી લેણા દેણી બની રહી છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી એક લગ્ન યોગ આમનો જતો રહ્યો. બીજો લગ્ન યોગ આમાં માર્ચ મહિના પછી ચાલુ થશે. પ્રયત્ન કરવાથી સારો લાભ મળી શકે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ઘણા બધા દર્શક મિત્રોનો ખાસ એવી મનની અંદર મૂંઝવણ હોય છે કે અમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા, આટલા સમયથી અમે ફોન કોલ્સ કરી રહ્યા છીએ છતાં પણ અમારો ટીવીમાં ફોન નથી લાગતો. તમારી સમસ્યાના સમાધાન માટે સ્ક્રીન ઉપર તમને 2 અલગ અલગ નંબર દેખાશે, કારણ કે નંબર ચેન્જ કર્યા છે. અને આ 2 અલગ અલગ જે નંબર દેખાય, આ નંબર ઉપર તમે હવે ફોન કોલ્સ કરશો તો અવશ્ય તમારા ફોન કોલ્સ લાગશે. કારણ કે ઘણી વખત બિઝી આવતા હોય, આવા પણ ફોન કોલ્સ થતા હોય છે. તો અવશ્ય તમે લોકો ટ્રાય કરજો. ભગવત કૃપાથી જે આ નંબરો ચેન્જ થયા છે એ નંબરો દ્વારા તમારા ફોન કોલ્સ લાગશે અને અવશ્ય તમને તમારી સમસ્યાનું સમાધાન મળતું જણાશે. વાત કરો ઉત્તર દિશા. ઉત્તર દિશાનો સ્વામી બુદ્ધ બને છે. પરંતુ આ વાસ્તુ વિશે ચર્ચા કરીએ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ ગુરુજી. બોલો. મારું નામ હિરલ છે. જન્મ તારીખ 24/12/2002. જન્મ સમય સવારે 5:45. ઓકે. અને સોમવાર છે અને અમદાવાદ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એમ છે કે મારે આર્થિક સ્થિતિ આગળ કેવી રહેશે અને મારા મમ્મી હાલ એકલા છે, તો એમને મતલબ હું મારા ભેગા રાખવા માંગુ છું, તો મારા વર તરફથી મને કેવો સપોર્ટ રહેશે મારે એ પૂછવું છે. તમે રડોમાં પાણી પી લો. હંમેશા દીકરીને મા બાપની ચિંતા વધારે રહેતી હોય છે. આમ તો દીકરા નહીં રહેતી હોય, પણ દીકરી છે ને એ વધારે પડતી રાખતી હોય. વાત આપણે જન્માક્ષરની કરીએ. બેન, તમારી કુંડલીની અંદર વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની અંદર કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જેને પપ્પાનું સુખ ઓછું અપાવડાવ્યું. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જીવનમાં અપ ડાઉન સંઘર્ષને લગતી સમસ્યાઓનું પણ સર્જન થશે. ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. તમે જ્યાં લગ્ન કરીને જશો એ વ્યક્તિને આર્થિક લાભ તમારા દ્વારા સારો પ્રાપ્ત થઈ શકે. એટલે કે ક્યાંક ને ક્યાંક તમે ભાગ્યશાળી છો. હવે વાત તમે એવી કરી કે તમારે માતા સાથે કેવું રહેશે, અથવા તમારા હસબન્ડ, તમારા પતિદેવ માતાને રાખશે કે નહીં રાખે. તો હવે 7મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે. એના કારણે ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં બેન તમારે થોડાક વૈચારિક મતભેદો રહેવાના ચાન્સીસ બની શકે છે. થોડુંક તમે તમારું પોતાનું સેવિંગ કરો. અવશ્ય તમારા પતિદેવ તરફથી થોડોક સપોર્ટ મળી શકે, પણ થોડુંક તમારું સેવિંગ કરો, એનાથી પણ તમને પોઝિટિવ લાભ મળશે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, જે વિશે હું અવશ્ય ટીવી પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે લગ્ન જીવનમાં એના લીધે સમસ્યાઓનું સર્જન થતું હોય છે. માટે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરજો, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. 12મે મંગળ છે, મંગળ દોષ છે. લગ્ન કરો ત્યારે મંગળ, શનિ અથવા ગુરુ પાવરફુલ વાળા પાત્ર સાથે જ લગ્ન કરવા જોઈએ, જેથી સારો લાભ મળતો જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ ન લાગી રહ્યા હોય તો અમારા નવા નંબર આપને ડિસ્પ્લે થતા જણાશે. આ નવા નંબર ઉપર આપ ફોન કોલ્સ કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમારા ફોન કોલ્સ લાગશે અને તમને તમારી સમસ્યાનું સમાધાન મળતું જણાશે. વાત કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હાલો. જય ગણેશ. જય ગુરુદેવ. બોલો. મારે મારા માટે પૂછ્યું હતું. ઇન્દુબેન. નામ, તારીખ, સમય, સ્થળ. જન્મ તારીખ 24/7/1970. સમય સમય તો નથી ખબર. વેરી ગુડ. શું પ્રશ્ન? મારે ઘેર માટે પૂછવાનું. તમારું ઘર ક્યારે બનશે?
તમારું ઘર ક્યારે બનશે? પ્રશ્ન કુંડલી આપણે જોઈએ. તમારી પ્રશ્ન કુંડલી જોતા અને તમારી ચંદ્ર કુંડલી જોતા ઓલરેડી મંગળ મહારાજ નીચસ્થ બિરાજમાન છે. દર્શક મિત્રો, મંગળ જમીન મકાનનો કારક ગ્રહ છે. જ્યારે મંગળ મેષ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય ત્યારે સ્વગૃહી ગણાય છે. મકર રાશિની અંદર મંગળ મહારાજ ઉચ્ચના ગણાય છે અને કર્ક રાશિની અંદર આજ મંગળ મહારાજ નીચસ્થ ગણાય છે. કર્ક રાશિની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. જમીન મકાનના સુખની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન કરાવડાવે. ઓલરેડી જન્માક્ષરની અંદર તમારે ખાસ કરીને પ્રશ્ન કુંડલીમાં પણ મંગળ ખાડાના સ્થાનમાં બિરાજમાન છે, એટલે મકાનની અંદર થોડીક સમસ્યાઓ રહેશે. પરંતુ ભગવત કૃપાથી સારો લાભ મેળવવા માટે રોજ સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરો, પ્રયત્ન કરો. અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ ગુરુ મહારાજ. બોલો. મારા હસબન્ડ વિશે પૂછવું હતું. મારા હસબન્ડ નું નામ છે રોહિત. જન્મ તારીખ? હા, એમની જન્મ તારીખ છે 20 નવેમ્બર 1981. 20 નવેમ્બર 1981. સમય? સમય છે 10 થી 11 વચ્ચેનો સવારે. 10 થી 11 ની વચ્ચે 10:30 મૂકી દો. હા, 10:30. મૂકી દીધા. ચાલો, જન્મ સ્થળ? જન્મ સ્થળ છે પાટણ. પ્રશ્ન? પ્રશ્નમાં મારા જેવું છે કે હમણાંથી ઘણા 2-3 વર્ષથી બહુ જ એટલી એમ કહીએ કે આર્થિક રીતે એટલી નુકસાની ભોગવી રહ્યા છે અને ખબર નહીં કેમ નુકસાન ઉપર નુકસાન આવી જાય છે અને અમારી ગણતરી જેમ કે કશામાં રહેતી જ નહીં. શું કરવું શું ના કરવું એ જ ખબર નહીં પડતી. એમને પાર્ટનરશિપ બી કરી હતી પણ એનો બી કોઈ મેળ ના આવ્યો. પછી લાસ્ટ ટાઈમ એમને 1 વર્ષ જેવું છે દુકાન બી કરી હતી, મેડિકલ લાઈનમાં છે, તો એ પણ ના ચાલી તો હમણાં બંધ કરી. હવે આગળ કેવું છે અને શું થશે આર્થિક રીતે? ચલો, જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વસ્તુ તો એમની કુંડલીની અંદર શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, કારણ કે ત્રીજી દ્રષ્ટિ શનિ મહારાજની સૂર્ય ઉપર પડે છે. ગોચરમાં અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલે છે, જેની 7મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે. છેલ્લા પોણા 2 વર્ષથી મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ છે કુંભ રાશિની અંદર, ગોચરમાં શનિ છે, એની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે. પોણા 2 વર્ષથી આર્થિક સમસ્યાઓનું સર્જન થતું જણાય. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર તકલીફ રહે. પ્રતિષ્ઠાની અંદર હાનિ થવાના પણ ચાન્સીસ રખાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે, એનાથી પોઝિટિવ લાભ મળશે. ભાગ્યસ્થાનમાં મંગળ મહારાજ છે. માતા દુર્ગાના મંદિરે જવાનું મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન. પોતાની ઉંમર જેટલા ખાસ કરીને લીંબુ ત્યાં અર્પણ કરવાના, એનાથી પણ પોઝિટિવ લાભ મળશે. કાર્તિકેય ભગવાનને 1.25 કિલો તુવેરની દાળ અર્પણ કરવી, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોગનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. રોજને માટે ભગવાન ગણપતિની આરાધના કરીને પૂર્ણિમાના દિવસે વિષ્ણુ મંદિરે દર્શન કરવા માટે જજો. અવશ્ય સારો લાભ રહેશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, આનંદમય રહે, હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. રોજ ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના તમારી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરશે. આજનો શુભાંક 7 બની રહ્યો છે. આજે સફેદ કલર અને આસમાની કલર તમને સારો લાભ આપશે. આજે સવારના પોરમાં 9:31 થી 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. રાહુકાળની વાત કરીએ તો સવારે 8:02 થી 9:31 સુધી રાહુકાળનો સમય હતો. હવે તો એ જતો રહ્યો છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આજની શુભ દિશા દક્ષિણ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો આજના દિવસની અંદર વાયવ્ય અને અગ્નિ દિશા તમારા માટે અશુભ છે. મિથુન રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. એરિયલ લિક્વિડ સોડા એક વોશ ખબર છે, પણ શું સૂકા ડાઘ પણ? 7 દિવસ જૂના પણ. ચેલેન્જ ઓન. હવે થયું ને ટફ? ઇમ્પોસિબલ. હવે પોસિબલ. નવો એરિયલ લિક્વિડ નિકાળે 7 દિવસ જૂના સૂકા જિદ્દી ડાઘ એક ધુલાઈમાં. કેમ છો આંટી?
વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર દૂધ અને કાળા તલ મિશ્રિત જળથી ભગવાન શિવ ઉપર તમે અભિષેક કરો અવશ્ય. એના દ્વારા શનિ રાહુને લગતી સમસ્યા દૂર થશે, પોઝિટિવ લાભ મળશે. આજે મનની ઉદાસીનતાને ખંખેરી અને તમે તમારા કાર્યમાં ધ્યાન આપશો તો અવશ્ય આગળ વધી શકશો. આજના દિવસની અંદર ઓમ સોમાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. દૂધ અને ચોખાનું દાન કરવાથી તમારા કાર્યો અવશ્ય સિદ્ધ થઈ શકશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. અંદર આપેલા ફોન નંબર્સ ઉપર ફોન કોલ્સ કરીને આપ મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.